હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે દ બ્રોગલી દ્રવ્ય તરંગ સમીકરણ જોઈ ગયા કે દ્રવ્ય પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. જે રીતે પ્રકાશ તરંગ પ્રકૃતિ અને દ્રવ્ય પ્રકૃતિ બંને ધરાવે છે, તેમ દ્રવ્ય પણ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ ધરાવે છે. આજના લેક્ચરમાં આપણે જોઈશું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો બોહરના નમૂના નિષ્ફળ છે. અમુક બાબતો એવી છે કે બોહરના નમૂનામાં કે જે સમજાવી શકાતી નથી. એ નિષ્ફળ જવાનું કારણ તમને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી મળે છે કે બોહરનો નમૂનો શા માટે નિષ્ફળ ગયો. ચાલો, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે તે જોઈએ અને પછી એની મહત્વતા શું છે એ સમજીએ. તો આ સિદ્ધાંત શું કહે છે? હાઇઝનબર્ગ ના મત મુજબ કોઈ પણ ગતિશીલ કણ, એકચ્યુઅલી ગતિશીલ કણ પણ કણ તરીકે આપણે લેવાના છે ઇલેક્ટ્રોન. કોઈ પણ ગતિશીલ કણ નું સ્થાન અને વેગમાનની જગ્યાએ તમે વેગ પણ લખી શકો. વેગમાન ક્યાં તો વેગ ચોકસાઈપૂર્વક એકી સાથે માપી શકાય નહીં. આ જ સિદ્ધાંત છે કે કોઈ પણ ગતિશીલ કણ હોય એનું સ્થાન અને વેગમાન એટલે કે વેગ ચોકસાઈપૂર્વક માપવું છે અને તે પણ પાછું એકી સાથે માપવું છે તો એ માપી ન શકાય. આ સિદ્ધાંતને ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય તો જોયું લખીશું. આ સિદ્ધાંતને ગાણિતીય રૂપે નીચે મુજબ દર્શાવી શકાય છે. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π. બરાબર, શું છે લખીશું આપણે. અહીં ડેલ્ટા એક્સ શું દર્શાવે તો સ્થાનની અનિશ્ચિતતા અથવા તો ત્રુટિ. અનિશ્ચિતતાનો મતલબ થાય ત્રુટિ. ડેલ્ટા પી શું દર્શાવે? વેગમાનની અનિશ્ચિતતા. h તો તમને ખબર છે પ્લાન્ક અચળાંક હોય છે. હવે બધાને જ ખબર છે કે વેગમાન એટલે તો દળ અને વેગનો ગુણાકાર. તો જો વેગમાનમાં ફેરફાર થાય, દળ તો હંમેશા અચળ રહે, તો કોનો ફેરફાર થશે? વેગનો. કહેવાનો મતલબ વેગનો ફેરફાર એ વેગમાનનો ફેરફાર. તો આની જગ્યાએ આપણે લખી શકીએ એટલે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π. ઓકે, આ તો થઈ મેથેમેટિકલ સ્ટેપ. હવે આ સિદ્ધાંત શું કહેવા માંગે છે એ સમજીએ. ચાલો, ધારો કે કોઈ પરમાણુ છે, સમજો બરાબર. આ કોઈ પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર છે, આ પરમાણુમાં ઇલેક્ટ્રોન ભમે છે. મારે ઇલેક્ટ્રોનનું સ્થાન માપવું છે અને મારે વેગમાન કાં તો વેગ માપવું છે. આપણે હાલમાં વેગ લેશું. સાંભળો, ફરી પાછા આપણે શું સ્થાન અને વેગ આપણે માપવું છે ચોકસાઈપૂર્વક, કે જેમાં ભૂલ ન રહે, ત્રુટિ ન રહે. હવે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે આપણે યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણે જોઈ ગયા છે. સપોઝ આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન હોય છે જે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પર આધારિત છે. હવે આમાંથી ઇલેક્ટ્રોન નીકળે, તરંગ પ્રકૃતિવાળો ઇલેક્ટ્રોન નીકળે, આને અથડાય અને ફરી પાછો ડિટેક્ટર પાસે આવે. અહીં ડિટેક્ટર હોય, ડિટેક્ટર બરાબર ડિટેક્ટ કરે, ડિટેક્ટર હોય, ડિટેક્ટ કરે અને સ્થાન અને વેગમાન નક્કી કરી આપે. ચલો, પ્રશ્ન એ નથી કે કઈ રીતે નક્કી થાય. પ્રશ્ન એ છે કે આ જે ઇલેક્ટ્રોન છે કે જે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પર આધારિત છે, આમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એ જ્યારે એને અથડાય અને ફરી પાછો આવે તો સ્થાન નક્કી કરે. પરંતુ આ રીતે માપેલા સ્થાનમાં
± લેમડા એટલે કે તરંગ લંબાઈ જેટલી ત્રુટિ આવે, અનિશ્ચિતતા આવે. તો એનો મતલબ એ થયો કે તરંગ લંબાઈ જેટલી વધુ હશે, સપોઝ આપણે આવી તરંગ લંબાઈવાળો ઇલેક્ટ્રોન લેશું, તો તરંગ લંબાઈ જેટલી વધવાની એટલી સ્થાનમાં શું વધવાની? ત્રુટિ વધવાની. તો મારે ત્રુટિ ઓછી કરવી હોય એટલે કે સ્થાનને વધુને વધુ ચોક્કસ લાવવું હોય, આ મૂલ્ય વધુને વધુ નાનું કરવું હોય તો શું કરવાનું? તો તેવા કિસ્સામાં આપણે શું કરવું જોઈએ કે તરંગ લંબાઈ ઓછી કરો. તરંગ લંબાઈ ઓછી કરશો તો ત્રુટિ શું થવાની? ઓટોમેટિક ઓછી થઈ જશે. તો હવે હું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં શું કરું છું? એવો ઇલેક્ટ્રોન લઉં છું કે જેની તરંગ લંબાઈ ખૂબ નાની હોય, જેમ કે અને અથડાઈને ડિટેક્ટર પાસે મળે અને આપણને વેલ્યુ મળે સ્થાનની. હવે લેમડા નાનો થયો માટે ત્રુટિ શું થઈ ગઈ? ખૂબ ઓછી, અનિશ્ચિતતા ખૂબ ઓછી થઈ ગઈ. તો કહી શકીએ સ્થાન તો એકદમ પરફેક્ટ ચોક્કસ આપણને મળી ગયું કે આ જ સ્થાન પર હશે. અહીં સુધી વાંધો નથી, પણ પ્રોબ્લેમ ત્યારે છે કે ઉર્જા એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. કોઈ પણ તરંગ પ્રકૃતિ ધરાવતા પદાર્થની ઉર્જા એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. તરંગ લંબાઈ નાનો તો ઉર્જા વધારે. તો હવે જુઓ, આની તરંગ લંબાઈ સૌથી વધુ છે, તેના પછી આની થોડી નાની છે, એના પછી આની સૌથી નાની છે. મોટી તરંગ લંબાઈ વાપરી તો ત્રુટિ વધારે મળી સ્થાનમાં. જરાક ઓછી કરી તો ત્રુટિ ઓછી થઈ. એના કરતાં નાની તરંગ લંબાઈ કરી તો ઓર ત્રુટિ ઓછી થઈ. પણ જેમ તરંગ લંબાઈ નાની કરતા જઈએ ઉર્જા શું થાય? વધતી જાય. અને આવી વધુ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન જ્યારે પેલા પરમાણુના ઇલેક્ટ્રોન સાથે અથડાય તો એ પોતાનું સ્થાન બદલી લે, એનો વેગ બદલાઈ જાય, ઝડપથી ગતિ કરવા મળે, અથવા એની વિરુદ્ધમાં હોય તો ગતિ બદલાઈ જાય. કહેવાનો મતલબ એ થયો કે લેમડા નાનું કરવા જઈએ તો વેગમાં અનિશ્ચિતતા વધતી જાય. એટલે કે સ્થાનને વધુ ચોક્કસ માપવા જઈએ તો વેગમાં અનિશ્ચિતતા એટલે કે ત્રુટિ વધતી જાય. તો મારે વેગને નિશ્ચિત માપવો હોય તો મારે કેવો તરંગ લેવી પડે? વધુ તરંગ લંબાઈવાળો ઇલેક્ટ્રોન લેવો પડે. અને એ લેવા જઈએ તો સ્થાનમાં ત્રુટિ વધી જાય. કહેવાનો મતલબ એ છે કે બંને વસ્તુ, સ્થાન અને વેગમાન એક સાથે તો ચોકસાઈપૂર્વક માપી ન શકાય. તમે એક વસ્તુ ચોક્કસ માપી શકો પણ ત્યારે બીજામાં ત્રુટિ વધુ રહી જાય. તમે વેગને ચોક્કસ માપવા જાઓ ત્યારે સ્થાનમાં ત્રુટિ રહી જાય. તો કહી શકીએ કે અહીં આ બંને એકબીજાના, આ પદ અચળ છે તો આ બંને એકબીજાના કેવા પ્રમાણમાં થવાના? વ્યસ્ત પ્રમાણમાં. તો કહી શકાય કે અહીં ઇલેક્ટ્રોનના સ્થાનની એટલે કે ડેલ્ટા એક્સને, ઇલેક્ટ્રોનના સ્થાનને વધુ ચોકસાઈ પૂર્વક માપવા જઈએ તો બોલો, તો વેગમાં અનિશ્ચિતતા વધી જાય છે. અને જો વેગને ચોકસાઈપૂર્વક માપવા જઈએ તો સ્થાનમાં અનિશ્ચિતતા વધે છે. આમ કહી શકાય કે કોઈપણ ગતિશીલ કણનું સ્થાન અને વેગમાન એકી સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. આ સિદ્ધાંત સૂક્ષ્મ કણોને જ લાગુ પડે છે. સૂક્ષ્મ કણો જેમ કે ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન હોઈ શકે, ન્યુટ્રોન હોઈ શકે ને જ લાગુ પડે છે. સ્થૂળ એટલે કે મોટા કણો, સ્થૂળ કણો એમાં બધા જ આવી જાય ને લાગુ પડતો નથી. અહીં સમીકરણ પરથી શું સમજ પડે છે કે જો કોઈ કણ ઇલેક્ટ્રોનનું પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાન
નક્કી કરવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો યુઝ કર્યો અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની કઈ પ્રકૃતિનો ઉપયોગ થયેલો છે? તરંગ પ્રકૃતિનો. તો એ તરંગ લંબાઈ જો વધુ લેવામાં આવે તો સ્થાનમાં અનિશ્ચિતતા વધુ અને તરંગ લંબાઈ ઓછી લેવામાં આવે તો વેગમાં અનિશ્ચિતતા વધુ હોય છે. નું સ્થાન નક્કી કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના ઇલેક્ટ્રોનની બોલો કઈ પ્રકૃતિ? તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો લેમ્બડા વધુ હોય તો સ્થાન અનિશ્ચિત મળે અને લેમ્બડા ઓછો હોય તો વેગ અનિશ્ચિત મળે. માટે સાબિત થાય છે કે બંને વસ્તુઓ એક સાથે માપી શકાય નહીં. કોપી કરો. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ શું છે? નિશ્ચિત પથ. બોહરના પરમાણુ નમૂનામાં આપણે એક શબ્દ વાપરેલો કે ઇલેક્ટ્રોન જે નિશ્ચિત પથ પર ભ્રમણ કરે છે તેને આપણે કક્ષા કહેશું. આ નિશ્ચિત પથ એટલે કે નિશ્ચિત શબ્દ ખોટો છે એવું હાઇઝનબર્ગ કહે છે. હાઇઝનબર્ગ એમ કહે છે કે તમે ઇલેક્ટ્રોનના ગતિપથ માટે નિશ્ચિત શબ્દ ન વાપરી શકો. આ ચોક્કસ આ જ માર્ગે ભ્રમણ કરે એવું નહીં કહી શકો. કારણ હાઇઝનબર્ગ કહે છે કે તમે ક્યારેય પણ સ્થાન અને વેગમાન અને વેગ એક સાથે તો ચોકસાઈપૂર્વક માપી ન શકો. વિચારો, આ કોઈ ગતિમાન કણ હોય. આ ગતિમાન કણ અહીં છે, હાલમાં અહીં છે. એનું સ્થાન મને ખબર છે, એનો વેગ મને ખબર છે અને એના પર લાગતું બળ F મને ખબર છે. કઈ દિશામાં લાગે છે? ધારો કે બળ આ દિશામાં લાગે તો મને એટલું ખ્યાલ આવી છે કે થોડા સમય બાદ આ કણ અહીંયા આવશે. જો મારી પાસે 3 વસ્તુ સ્થાન, વેગ અને બળ ખબર હોય તો નિશ્ચિત મૂલ્ય મને આ 3 વસ્તુનું ખબર હોય તો મેં અનુમાન લગાવી શકું, સંભાવના બતાવી શકું થોડા સમય બાદ આ કણ અહીં હશે કે અહીં હશે. ક્લિયર? એટલે કે કોઈ પણ ગતિમાન પદાર્થનું સ્થાન એટલે કે પથ નક્કી કરવું હોય તો તમને ચોકસાઈપૂર્વક સ્થાન ખબર હોવું જોઈએ, વેગ ખબર હોવું જોઈએ અને ત્યારે લાગતું બળ ખબર હોવું જોઈએ. પરંતુ ઇલેક્ટ્રોનના કિસ્સામાં આપણે જોયું કે સ્થાન જો ચોક્કસ લેવા જઈએ તો આ કેવું બની જાય? અચોક્કસ. કહેવાનો મતલબ કે એમાં ત્રુટિ વધી જાય. જો તમે આને ચોક્કસ લેવા જાઓ તો આ કેવું બની જાય? અચોક્કસ, અનિશ્ચિતતા. તો પછી બંને વસ્તુ જો ચોક્કસ આપણી પાસે ન હોય તો આપણે કેવી રીતે કહી શકીએ કે ઇલેક્ટ્રોન નિશ્ચિત માર્ગ સે ભ્રમણ કરશે? કેવી રીતે ખબર પડે કે ઇલેક્ટ્રોન અહીંયા જશે? વાત સમજ પડે છે શું કહેવા માંગુ છું? કે નિશ્ચિત પથ એવો શબ્દ જે વાપરેલો છે ને એ ખોટો છે. અને ખોટો થવાનું કારણ આપણે કહી દીધું કે આ બંને વસ્તુ તો આપણે એક સાથે ચોકસાઈપૂર્વક માપી જ ન શકીએ. એક ચોક્કસ હોય તો બીજામાં અનિશ્ચિતતા રહે અને બીજું ચોક્કસ હોય તો પહેલામાં અનિશ્ચિતતા રહે. તો પછી ક્યારે પણ નિશ્ચિત પથ ન કહી શકાય. આપણે પથની સંભાવના દર્શાવી શકીએ. હા, કહી શકીએ કે આ પદાર્થ છે, આ ઇલેક્ટ્રોન છે, એ અહીંથી અહીં સુધીના પથમાં કઈ જગ્યા હશે તો વાત સાચી, પણ નિશ્ચિત શબ્દ તમે વાપરી ન શકો. એટલે સૌથી મહત્વની બાબત એ છે કે આ સિદ્ધાંતની મહત્તા એ છે કે તે ઇલેક્ટ્રોનના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના નિશ્ચિત પથ અથવા એના માટે જ પ્રક્ષેપ પથની સંભાવનાના અસ્તિત્વને એમ કહો ને પથના અસ્તિત્વને શું કરે છે? નકારી દે છે. અસ્તિત્વને નકારી દે છે.
એટલે કે એમ કહે છે કે નિશ્ચિત શબ્દો આવી જ ન શકે, સંભાવના આવી શકે પણ નિશ્ચિત આવી શકે નહીં. રીઝન મેં તમને સમજાવ્યું કે નિશ્ચિત ત્યારે જાણી શકાય જ્યારે આપણી પાસે સ્થાન, વેગ અને બળ ચોક્કસ ખબર હોય, પણ આ બે વસ્તુ તો એકસાથે ચોક્કસ હોઈ ન શકે. ઓકે, તો આ એક એનું મહત્ત્વ છે. બીજું કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત માત્ર ને માત્ર સૂક્ષ્મ કણોને જ લાગુ પડે, સૂક્ષ્મ કણોને જ લાગુ પડે એવું આપણે લખ્યું. તે કઈ રીતે કહી શકાય? તો ધારો કે આપણી પાસે એક પદાર્થ છે, લખી દઈશું પહેલાં તો કે આ સિદ્ધાંત અતિ સૂક્ષ્મ કણોને જ લાગુ પડે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપણી પાસે ઉદાહરણ તરીકે 1 મિલીગ્રામ મતલબ 10⁻⁻6 kg થાય. 1 મિલીગ્રામનો ખૂબ નાનો પદાર્થ છે, ખૂબ નાનો પદાર્થ છે. એ ગતિમાન પદાર્થ માટે 1 મિલીગ્રામ દળના ગતિમાન પદાર્થ માટે સૂત્ર લગાવીશું આપણે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર h/4π અને શું રહેશે m. અહીં તમે આ બધી વેલ્યુ મૂકશો તો આ જે મૂલ્ય છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીનું મૂલ્ય એ 0.5 ઇન્ટુ 10⁻28ના ક્રમનું હોય છે. તમે જાતે ગણતરી કરીને જોઈજો. h બરાબર 6.626 ઇન્ટુ 10⁻34 આ બધાની કિંમત મૂકું તો જવાબ આટલો મળે. હવે તમે જો આ વેલ્યુ કેટલી બધી નાની છે, 10⁻28 ખૂબ નાની છે, જે પ્રાયોગિક રીતે માપવું શું છે શક્ય નથી. કહેવાનો મતલબ એ થયો કે આ ત્રુટિ એકદમ અવગણ્ય છે. તો એનો મતલબ એ થઈ ગયો કે સ્થૂળ પદાર્થ કે જેનું દળ વધુ છે તેવા સ્થૂળ પદાર્થની અનિશ્ચિતતા લગભગ નહીવત છે. તો આપણે એનું સ્થાન અને એનો વેગ ચોકસાઈપૂર્વક માપી શકીએ. એનો મતલબ એ થઈ ગયો કે તેવા કણોને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પડી શકે નહીં. તો લખીશું કે આ મૂલ્ય ખૂબ નાનું છે, એટલે કે અનિશ્ચિતતા અવગણ્ય છે. આમ સ્થૂળ પદાર્થનું સ્થાન અને વેગ એકી સાથે ચોકસાઈપૂર્વક શું કરી શકાય? માપી શકાય. બરાબર? માટે સ્થૂળ પદાર્થોને આ સિદ્ધાંત લાગુ પડતો નથી. જ્યારે બીજું ઉદાહરણ લેશું, ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોન કે જેનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 kg છે. ઇલેક્ટ્રોન જેવા કણને લાગુ ઇલેક્ટ્રોન જેવા કણ માટે ચલો એના માટે મૂલ્ય કેટલું આવે? તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π ઇન્ટુ એમ. અહીં જો ઇલેક્ટ્રોનનું દળ મૂકીશું તો આ જવાબ 5 ઇન્ટુ 10⁻5 આવે છે. હવે -5 એ ખૂબ નાની વેલ્યુ ન કહેવાય, માપી શકાય તેવી વેલ્યુ છે. એનો મતલબ શું થયો કે અહીં વેલ્યુ અવગણ્ય નથી, એનો મતલબ કે અહીં અનિશ્ચિતતા રહે છે. એટલે તમે બંને વસ્તુ એકી સાથે માપી શકો નહીં. આ મૂલ્ય માપી શકાય તેવું છે. તેથી આ સિદ્ધાંત ઇલેક્ટ્રોન જેવા કણને લાગુ પડે છે. ક્લિયર? પણ સૌથી અગત્યની બાબત આ હતી કે સિદ્ધાંત કહે છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના નિશ્ચિત પથ અથવા તો પ્રક્ષેપ પથનું અસ્તિત્વ નથી. તમે ક્યારે એમ ન કહી શકો કે ઇલેક્ટ્રોન આ નિશ્ચિત માર્ગે જ ભ્રમણ કરશે. અને જો ઇલેક્ટ્રોનની નિશ્ચિત માર્ગ ન ખબર પડે તો નિશ્ચિત કક્ષા જેવો શબ્દ તમે વાપરી શકો નહીં. તો આ એની મર્યાદા છે. હવે એના પરથી આપણે બોહર નમૂનો નિષ્ફળ જવાનું કારણ પણ જોઈ જ લઈએ. બરાબર?
બોહર નમૂનાના નિષ્ફળ થવાના કારણો. શું કારણ હતું? ચાલો, પહેલું કારણ તો અહીં જ છે અને બીજું કારણ બ્રુગલી સમીકરણમાં હશે. ચલો, પ્રથમ બોહર નમૂનો નિષ્ફળ જવાનું પ્રથમ કારણ છે કે એણે ઇલેક્ટ્રોનને ગતિમાન દ્રવ્ય કહ્યું હતું, એટલે કે ઇલેક્ટ્રોનની દ્રવ્ય પ્રકૃતિને જ ધ્યાનમાં લીધું હતું. તો લખીશું કે આ નમૂનો ઇલેક્ટ્રોનની દ્રવ્ય પ્રકૃતિ પર જ આધારિત છે. પણ હમણાં જ આપણે જોઈ ગયા અગાડીના લેક્ચરમાં કે બ્રુગલી શું કહે છે કે ગતિમાન કણ તરંગ પ્રકૃતિ પણ ધરાવે. એનો મતલબ કે એણે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી હતી નહીં. એટલે કે બોહરે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ને ધ્યાનમાં લીધી હતી નહીં. તો આ એક એનું નિષ્ફળ જવાનું કારણ છે. બીજું, બોહરે ઇલેક્ટ્રોનના માર્ગ માટે નિશ્ચિત શબ્દ વાપરેલો. પણ આપણે જોઈ ગયા કે નિશ્ચિત પથ ત્યારે જ નક્કી કરી શકાય જ્યારે સ્થાન અને વેગ નિશ્ચિત ખબર હોય. પણ હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર એ શક્ય નથી. એનો મતલબ કે આ નમૂનો હાઇઝનબર્ગના નિયમથી વિરુદ્ધ જાય છે. લખીશું કે બોહરના મત મુજબ ઇલેક્ટ્રોન કોઈ નિશ્ચિત પથ પર ભ્રમણ કરે છે. પરંતુ હાઇઝનબર્ગના નિયમ અનુસાર નિશ્ચિત પથ શક્ય નથી. પરંતુ હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ નિશ્ચિત પથ શક્ય નથી. આમ બોહરનું પરિણામ હાઇઝનબર્ગના પરિણામથી વિરુદ્ધ હોય છે. આમ બોહરનો નમૂનો કોનો વિરોધ કરે છે? હાઇઝનબર્ગના સિદ્ધાંતનો વિરોધ કરે છે. અથવા તો કહી શકાય આમ હાઇઝનબર્ગનો સિદ્ધાંત બોહરનો નમૂનો હાઇઝનબર્ગના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. તો આ બે કારણો છે જેના દ્વારા સમજી શકાય કે બોહરનો નમૂનો શા માટે નિષ્ફળ ગયો અથવા શા માટે એમાં થોડી મર્યાદા રહી ગઈ. કોપી કરો. હવે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પર આધારિત બે દાખલાઓ જોઈએ. ઉદાહરણ નંબર 2.15. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવાનું છે. આ સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવે છે. તો આ 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટેનો મતલબ થાય છે કે જે સ્થાન છે સ્થાનની અનિશ્ચિતતા એટલે કે જેને આપણે ડેલ્ટા એક્સ કહેતા છે એ કિંમત તમને આપી છે. આટલા અંતરમાં એટલે આટલી ત્રુટિ સાથે જાણવા અથવા તો નક્કી કરવામાં આવે છે. 0.1 × 10⁻⁻10 મીટરમાં કન્વર્ટ કરી દીધું. તો તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહે? એનો મતલબ કે વેગની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા વી આપણે નક્કી કરવાની છે. કઈ રીતે કરીશું? સૂત્ર શું છે આપણી પાસે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇન્ટુ એમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. જ્યારે પણ તમે ન્યુમેરિકલ્સ કરો એટલે કે દાખલા ગણો ત્યારે અહીં તમારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુમાંથી શું લઈ લેવાનું? માત્ર ને માત્ર ઇક્વલ ટુ. એક્સ ખબર છે, એમ તો બધાને ખબર જ હોય. ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવે? 9.1 × 10⁻34. તો પછી ડેલ્ટા
v ઇઝ ઇક્વલ ટુ h બાય ડેલ્ટા 4 પાઈ ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ થશે અને કિંમત 6.626 ઇન્ટુ 10⁻⁻34 4 3.14 એક્સની કિંમત 0.1 ઇન્ટુ 10⁻10 અને એમ 9.1 ઇન્ટુ 10⁻31 kg. આ બધાનો જવાબ તમારો 0.579ની આસપાસ આવશે. જાતે કેલ્ક્યુલેશન કરજો. 31 અને 10 41 થશે. 41 ઉપર જશે એટલે +41 થશે અને એ 41માંથી 34 માઇનસ કરી દેશો તો 0.579 ઇન્ટુ 10⁻7 મીટર પર સેકન્ડ. 5.79 લખીએ તો 6 મીટર પર સેકન્ડ આટલો વેગની અનિશ્ચિતતા હશે. ચાલો નેક્સ્ટ જુઓ. એક ગોલ્ફના દડાનો દળ 40 ગ્રામ છે. દળ આપેલું છે 40 ગ્રામ. કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 40 ઇન્ટુ 10⁻³ kg થશે. અને વેગ આપેલો છે. વેગની અનિશ્ચિતતા નહીં, વેગ આપેલો છે. વેગ આપેલો છે 45 મીટર પર સેકન્ડ. જો વેગ 2% ચોકસાઈથી માપવામાં આવે, એનો મતલબ કે એમાં અનિશ્ચિતતા 2% છે, બરાબર. તો ડેલ્ટા વી બરાબર 45ના 2% એવું થાય. 45ના 2% મતલબ શું? 45 ગુણ્યા 2/100 કેટલા થાય? 100. 0.9 ઇન્ટુ બરાબર 0.9 બરાબર 0.9 મીટર પર સેકન્ડ. તો આ રહી વેગની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા વી મળી ગયા. તો શોધવા શું કહે છે? સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી? ફરી પાછું તે જ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ h બાય 4 પાઈ. ડેલ્ટા એક્સ શોધવું છે માટે h નીચે 4 પાઈ ગુણ્યા ડેલ્ટા વી ગુણ્યા એમ. કિંમત મૂકી દઈશું 6.626 ઇન્ટુ 10⁻34 4 3.14. ચલો અનિશ્ચિતતા કેટલી આવી? 0.9. મિસ્ટેક શું કરશું આપણે ડાયરેક્ટ વેલ્યુ આ લઈ લેશું. આ તો એની ચોક્કસ વેલ્યુ આપેલું છે, આપણે તો એમાં રહેલી અનિશ્ચિતતા લખવાની હોય છે એટલે 0.9. અને દળ તો 40 ઇન્ટુ 10⁻³ આ જવાબ આવશે 0.0146 ઇન્ટુ 34માંથી 3 જવાના તો 146 ઇન્ટુ 10⁻31 મીટર. જો આ વેલ્યુ કેટલી નાની છે, 1.46 ઇન્ટુ 10⁻33 ખૂબ નાની કહેવાય. એટલે આવા મોટા પદાર્થો માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પડી શકતો નથી. કોપી કરો.